તાજેતરમાં જાહેર થયેલા સીએના પરિણામમાં માંડવીના કોડાઈ ગામના શાહિદ મેમણે સમગ્ર કચ્છનું નામ રોશન કર્યું છે। માંડવી તાલુકાના કોડાઈ ગામનો યુવાન શાહિદ મેમણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની પરીક્ષામાં ઓલ ઇન્ડિયા લેવલે દ્વિતીય ક્રમે ઉત્તીર્ણ થયો છે। ગુજરાતમાં તેનો પ્રથમ ક્રમ રહ્યો છે। કોડાઈના શાહિદ મેમણે સીએ ફાઇનલની પરીક્ષામાં 800માંથી 584 ગુણ પ્રાપ્ત કર્યા હતા। કોડાઈ જેવા નાનકડા ગામમાં અનાજ રસકસ અને સિમેન્ટના વેપારી શૌકત મેમણના પુત્ર શાહિદે આ સિદ્ધિ મેળવતા સમગ્ર ગામમાં આનંદનો માહોલ છવાયો હતો। શાહિદના જણાવ્યા મુજબ સમર્પણ ભાવ સાથે દરરોજ 10 કલાકનો અભ્યાસ કરવાથી આ સફળતા મળી હતી। આ પરીક્ષામાં પાસ થઈ જવાની આશા હતી, પણ આટલી મોટી સફળતા મળશે તેની કલ્પના પણ નહોતી। શાહિદે સીપીટી અને આઈપીસીસીમાં પણ રેન્ક મેળવ્યો હતો। આ અંગે શાહિદ મેમણ અને તેના પિતાએ ચણચણ ન્યૂઝ સાથે વાત કરી હતી। મારું નામ CS શાહિદ હુસૈન શૌકત મેમણ છે ને હું કોડાઈમાં રહું છું, માંડવી તાલુકામાં કચ્છમાં આવેલ ગામમાં। મેં નવેમ્બર 2018માં CA ફાઇનલ જે એક્ઝામ લેવાઈ હતી તેનામાં ઇન્ડિયામાં સેકન્ડ રેન્ક ને ગુજરાતમાં પહેલો રેન્ક મેળવ્યો છે। એનાથી મને બહુ સ્પેશિયલ ફીલ થાય છે કે આજે મને મહેનતનો ફળ મળ્યો છે। હું આશરે મારો માતા પિતા, પછી મારો ટ્યુશન ક્લાસીસના જે આસ્કા સ્ટડી સેન્ટર, નૌકાર ઇન્સ્ટિટ્યૂટ, પછી જે પણ મને ટીચરોએ ભણાવ્યો છે, મારા ફ્રેન્ડે જેમને મને મદદ કરી છે એ બધાને આપવા માગું છું। હું આગળ કોર્પોરેટ લેવલમાં જોબ કરવા માગું છું। મારું નામ શૌકત મેમણ છે, મારી કરિયાણાની દુકાન છે કોરાઈમાં। મારો પુત્રનો સેકન્ડ રેન્ક આવ્યો CA ફાઇનલમાં, તો બહુ ખુશીની લાગણી અનુભવું છું ને હજી પણ એ પ્રગતિ કરે એવી ઈચ્છા રાખું છું ને બહુ ખુશી થઈ, બહુ જ આનંદની લાગણી અનુભવું છું કે સમાજનું નામ, અમારા પરિવારની સાથે સમાજનું નામ પણ રોશન કર્યું, કચ્છનું નામ રોશન કર્યું અને ગુજરાતનું પણ નામ રોશન કર્યું।